ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગના આજના આપણા મુખ્ય અતિથિ આદરણીય શ્રી અહેમદભાઈ પટેલ સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહજીભાઈ, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય શ્રી શંકરસિંહજી બાપુ, આપણી વચ્ચે ઉપસ્થિત એઆઈસીસીના સેક્રેટરીશ્રીઓ ભાઈ શ્રી અશ્વિની કુમારજી, સજ્જનકુમાર વર્માજી, પૂર્વ પ્રમુખ શ્રી આદરણીય શ્રી અર્જુનભાઈ, સિદ્ધાર્થભાઈ, પૂર્વ વિપક્ષના નેતા આદરણીય શ્રી શક્તિસિંહજીભાઈ, મંચ સૌ વરિષ્ઠ આગેવાનો, ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ બહેનો, યુવા દોસ્તો, સૌ પ્રથમ આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે અને ઇન્ટરનેશનલ લેબર ડે નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આજે આપણે જ્યારે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા ત્યારે આવી જ એક ઉજવણી ગુજરાત સરકાર મારા પોતાના માદરે વતન વ્યારા ખાતે એટલે કે તાપી જિલ્લામાં કરી રહી છે. અને તાપી જિલ્લામાં જે રીતનો માહોલ મેં જોયો છે કે મહાગુજરાત ચળવળના જે લોકો લડવૈયા હતા કે જેણે ગુજરાતની રચનામાં મહત્વનો ભાગ ભજવેલો, જેમનું યોગદાન હતું, બલિદાન હતું, એ લોકોને સદંતર ભૂલાઈ ગયા છે. ત્યાં કોઈ જગ્યાએ એમના ઉલ્લેખ જોવા મળતા નથી કે એ લોકોને યાદ કરવામાં આવ્યા નથી. અને જાણે ગુજરાતની સ્થાપના 1990 પછી થઈ હોય એ પ્રકારનો ઇતિહાસ અને એ પ્રકારની વાતો ત્યાં લોકો વચ્ચે કરવામાં આવી રહી છે કે એ પહેલાં કોઈ હતું જ નહીં. અને મેં જે વ્યારામાં જોયું ત્યાં ના ભૂતોનો ભવિષ્ય જેવું કે આનંદીબેન સિવાય કોઈ ગુજરાતના મુખ્યમંત્રી જ નહીં બન્યા હોય એટલી હદે એમના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે કે જાણે એ પહેલા જ મુખ્યમંત્રી છે. ત્યાં એ પહેલાં ગુજરાતમાં કોઈ રાષ્ટ્રપતિ શાસન હતું, કોઈ મુખ્યમંત્રી જ નહોતા. એ પ્રકારની ઉજવણી ચાલી રહી છે. એટલે આવા સંજોગોમાં આપણે કોંગ્રેસજનોએ એકત્રિત થઈને, સંગઠિત થઈને ખરેખર ગુજરાતનો ઇતિહાસ શું છે, એમાં કોંગ્રેસનું શું યોગદાન છે એ લોકો સુધી પહોંચાડવાનો આજના સ્થાપના દિવસે સંકલ્પ કરીએ. એ જ અભ્યર્થના. ખૂબ ખૂબ આભાર.